સેલવાસમાં સહજાનંદ બિલ્ડિંગમાં સલૂનના યુવકે શું કર્યું તે કારણ અકબંધ રહ્યું। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે કિલવણી નાકા યોગી હોસ્પિટલ સામે આવેલા સહજાનંદ બિલ્ડિંગમાં બની રહેલા થિયેટરમાં એક યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। પ્રમુખ ગાર્ડન સામે નવા બનેલા સહજાનંદ બિલ્ડિંગમાં બની રહેલા બેઠકમાં થિયેટરમાં ગુરુવારે સવારે એક અજાણ્યા યુવાનની લાશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકની લાશને નીચે ઉતારી તેની ઓળખ કરવા પ્રયત્ન હાથ ધરતા મૃતક સેલવાસ ખાતે એક સલૂનમાં પહેલાં કામ કરતો હતો અને તે ઉત્તરાખંડનો હોવાની વિગત મળી હતી। જોકે ઉત્તરાખંડમાં તેના પરિવારનો સંપર્ક થતાં મૃતકનો ભાઈ ઉત્તરાખંડથી સેલવાસ આવવા નીકળી ચૂક્યો છે। તે આવે અને ઓળખ કરે તે પછી સેલવાસ પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરશે। ત્યાં સુધી મૃતકની બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની તજવીજ હાથ ધરાઈ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।